જેતપુરમાં 12 પડતર માંગણીઓના મુદ્દે આંગણવાડી બહેનો લડાયકના તેવડમાં 3 દિવસની હડતાળનો પ્રારંભ। જેતપુર ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ પોતાની લાંબા સમયની પડતર માંગણીઓ ઉકેલને ન આવતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। જેતપુર શહેર અને તાલુકાના સેંકડો આંગણવાડી મહિલાઓએ જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। બહેનોએ આક્ષેપ કર્યા છે કે સરકાર દ્વારા કામના ભારણમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને એવીટી અને એફઆરએસ જેવી એપ્લિકેશનોમાં સર્વર અને ટેકનિકલના ખામીઓને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે, જે બંધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। અમારી મુખ્ય માંગ એ છે કે કેન્દ્ર સરકારે લાસ્ટ 2018 માં જે પગાર વધારો કર્યો એના પછી અમને કોઈ પગાર વધારો આપ્યો નથી અને 2022 માં જે રાજ્ય સરકારે પગાર વધારો કર્યો એના પછી પણ અમને કોઈ પગાર વધારો નથી આપ્યો। હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો કે અમને 26,000 પગાર આપવાનો છે અને પ્લસ અમને કાંઈ નહીં કરવાના છે, એ પણ કઈ અમને કઈ સરકારે કઈ આપ્યું જ નથી। એના પછી અમે હજી અમારો 10,000 પગાર ચાલુ છે, વર્કરનો અને હેલ્પરનો 5,500 પગાર છે। મારું નામ ગોસ્વામી મિત્તલ છે અને હું વર્કર તરીકે ફરજ બજાવું છું। અત્યારે 18, 19 અને 20 3 દિવસની અમે હડતાલ પાડી છે। અત્યારે અમારો 10,000 પગાર છે। હાઈકોર્ટનો ચુકાદો છે છતાંય અમારો પગાર વધારો કરવામાં આવ્યો નથી। લઘુત્તમ વેતન અમને આપવામાં આવે, અમારી કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે। વારંવાર છે ઓટીપી ને ઈકેવાયસી ને એફઆરએસ ની કામગીરી છે, બધી કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે, જેથી કરીને અમે બાળકો ઉપર ધ્યાન આપી શકીએ અને એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકીએ। મુખ્ય માંગ અત્યારે અમારો પગાર વધારો કરો અને અમારી કામગીરીનું ભારણ ઓછું કરો। લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે।